બ્રહ્મા વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 46મો. પરશુરામે કાર્તવીર્ય પાસે દૂત મોકલવો. દૂતની વાત સાંભળીને રાજાએ યુદ્ધ માટે તૈયાર થવું અને રાણી મનોરમાની આગળ સ્વપ્નમાં જોયેલા અપશુકનનું વર્ણન કરવું. રાણીએ તેમને પરશુરામજીનું શરણ ગ્રહણ કરવા કહેવું, પરંતુ રાજાએ મનોરમાને સમજાવીને યુદ્ધયાત્રા માટે તૈયાર થવું. શ્રી નારાયણ કહે છે કે નારદ ત્યાર પછી ભૃગુવંશી પરશુરામે પ્રાતઃકાળનું નિત્યકર્મ સમાપ્ત કરીને ભાઈબંધુઓની સાથે ચર્ચા કરી અને કાર્તિવીર્ય પાસે દૂત મોકલ્યો. તે દૂતે તુરત જ જઈને રાજાધિરાજ કાર્તિવીર્યને કહ્યું. તે સમયે રાજા મંત્રીઓની વચ્ચે રાજસભામાં બેઠા હતા. પરશુરામના દૂતે કહ્યું કે મહારાજ નર્મદા તટ પર પાસે અક્ષય વડ નીચે ભૃગુવંશી પરશુરામ ભાઈઓ સહિત પધારેલા છે. તેઓ 21 વાર પૃથ્વીને રાજાઓ રહિત કરશે, તેથી તમે ત્યાં ચાલો અથવા ભાઈબંધુ સાથે યુદ્ધ કરો. એટલી વાત કરીને પછી દૂત પાછા આવી ગયા. આ બાજુ રાજા કવચને ધારણ કરી યુદ્ધ માટે તૈયાર થયો, ત્યારે મહારાણી મનોરમાએ પોતાના પતિને યુદ્ધ માટે જતા જોઈને તેને રોકી દીધો અને પોતાની પાસે બેસાડી દીધો. મુનિ મનોરમાને જોઈને રાજાના મુખ અને નેત્ર પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. પછી તો તેણે સભાની વચ્ચે રાણીને પોતાના મનની વાત કહી. કાર્તિવીર્ય અર્જુનને કહેવા લાગ્યો કે પ્રિય જમદગ્નિના મહાન પરાક્રમી પુત્ર પરશુરામ નર્મદા તટ પર ભાઈઓની સાથે રોકાયા છે. તે મને યુદ્ધ માટે લલકારી રહ્યા છે. તેમને ભગવાન શંકર પાસેથી શસ્ત્ર અને શ્રીહરિનો મંત્ર તથા કવચ પ્રાપ્ત થઈ ગયું છે. તેથી તેઓ 21 વાર પૃથ્વીને ભૂપાલોથી હીન કરી નાખવા ચાહે છે. આ સમાચારથી મારા પણ પ્રાણ ધ્રુજી ઉઠ્યા છે. મન વારંવાર ક્ષુબ્ધ થઈ રહ્યું છે અને મારું ડાબું અંગ સતત ફરકી રહ્યું છે. પ્રિય, મેં એક સ્વપ્ન પણ જોયું છે. સાંભળો. મેં સ્વપ્નમાં જોયું છે કે હું તેલથી નવાઈ ગયો છું. લાલ વસ્ત્ર ધારણ કર્યા છે. શરીર પર લાલ ચંદન લગાવ્યું છે અને લોઢાના આભૂષણો પહેર્યા છે. જપાકુસુમના ફૂલોની માળા પહેરી છે અને ગધેડા પર સવાર થઈને હસી રહ્યો છું તથા કોલસાની સાથે ક્રીડા કરી રહ્યો છું. પતિવ્રતે જમીન પર ફૂલો વિખરાયેલા અને તે રાખથી આચ્છાદિત થઈ ગયા છે. આકાશ, ચંદ્રમા અને સૂર્ય રહિત થઈને સંધ્યાકાળની લાલીમાં વ્યાપ્ત થઈ ગયું છે. મેં એક વિધવા સ્ત્રીને જોઈ. તેણે લાલ વસ્ત્ર પહેર્યા હતા, કેશ ખુલ્લા હતા, નાક કપાઈ ગયું હતું અને તે અટ્ટહાસ્ય કરીને નાચી રહી હતી. મહારાણી, મેં એક ચિતા જોઈ. તેની ઉપર બાણ બિછાવેલા હતા અને તે અગ્નિ રહિત અને ભસ્મથી યુક્ત હતી. પછી રાખની વર્ષા, રક્તની વર્ષા અને અંગારાની વર્ષા થતી જોઈ. જમીન તાડના પાકેલા ફળોથી આચ્છાદિત અને અસ્થિઓથી ભરપૂર હતી. પછી ખોપડીઓનો ઢગ દેખાયો, જે કાપેલા વાળ અને નખોથી યુક્ત હતો. પછી રાતના સમયે મીઠના પહાડ, કોડીઓનો ઢેર અને ધૂળ તથા તેલની ગુફા દેખાઈ. પછી ફૂલોથી ભરપૂર આસોપાલવ અને કરવીરના વૃક્ષ દેખાયા. ત્યાં તાડના વૃક્ષ પણ હતા. તે વૃક્ષ પર ફળ લાગેલા હતા અને તે સતત નીચે પડી રહ્યા હતા. એવું સ્વપ્ન જોયું કે મારા હાથમાંથી ભરેલો કળશ પડી ગયો અને તૂટી ગયો અને આકાશમાંથી ચંદ્રમંડળ પડી ગયું. પછી આકાશમાંથી પડી રહેલા સૂર્યમંડળને તથા ઉલ્કાપાત, ધૂમકેતુ અને સૂર્ય અને ચંદ્રમાના ગ્રહણને જોયું. પછી એક એવા ભયાનક પુરુષને સામે આવતા જોયા, જે ધંગધડા વિનાનો હતો, મુખ બિહામણું હતું અને તે નિર્વસ્ત્ર હતો. રાત્રે મેં એ પણ જોયું કે 12 વર્ષની ઉંમરની છોકરી, જે વસ્ત્ર અને આભૂષણોથી સુશોભિત હતી, નારાજ થઈને મારા ઘરમાંથી બહાર જઈ રહી છે. જતી વખતે તેણે કહ્યું, રાજેન્દ્ર, તમે શોકાતુર ચિત્તે બોલો છો, તેથી હું તમારા ઘરેથી વનમાં ચાલી જઈશ. એના માટે મને આજ્ઞા આપો. મેં જોયું કે ગુસ્સે થયેલ બ્રાહ્મણ સંન્યાસી ગુરુ મને શાપ આપી રહ્યા છે અને દિવાલ પર ચિતરેલી પુત્રીઓ નાચી રહી છે. રાત્રે મેં જોયું કે ચંચળ ગીધ, પાડા અને કાગડા મને પરેશાન કરી રહ્યા છે. મહારાણી, મેં તેલી દ્વારા ચલાવાતી તેલની ઘાણી અને પાસધારી દિગંબરોને જોયા. મેં રાત્રે જોયું કે મારા ઘરમાં પરમ આનંદદાયક વિવાહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં બધા ગાયકો ગીત ગાઈ રહ્યા છે અને નાચી રહ્યા છે. રાત્રે જોયું કે લોકો રમણ કરી રહ્યા છે, પરસ્પર ખેંચતાણ કરી રહ્યા છે અને કાગડા કૂતરા લડી રહ્યા છે. કામિની રાત્રે પિંડ, શવ સાથેનું સમાગમ, લાલ અને સફેદ વસ્ત્ર પણ જોયા. શોભાને મેં જોયું કે એક વિધવા સ્ત્રી, જે કાળા રંગની હતી અને કાળા વસ્ત્ર પહેર્યા હતા તથા જેના વાળ ખુલ્લા હતા, નિર્વસ્ત્ર થઈને મારું આલિંગન કરી રહી હતી. પ્રિય, નાઈ મારા માથાના અને દાઢી વાળ ઉતારી રહ્યો છે અને છાતી પર નખોના નિશાન ઉપસી આવ્યા હતા. સુંદરી પગરખા, ચામડાના દોરડાનો મોટો જથ્થો અને કુંભારનો ચાકડો ઘુમાવતો જોયો. સુવત્રે રાત્રે જોયું કે આંધી એક સૂકા વૃક્ષને ઉખેડી નાખ્યું છે અને વૃક્ષ પાછું યથાસ્થિત થઈ ગયું છે તથા માથા વિનાનું ધડ ઘૂમી રહ્યું છે. શ્રેષ્ઠે એક ખોપડીઓની માળા, જેમાં અત્યંત ભયંકર દાંત દેખાઈ રહ્યા હતા, તેના આંધીએ ટુકડા કરી નાખ્યા હતા તેવું દેખાયું. રાત્રે મેં એ પણ જોયું કે ભૂત પ્રેતના ટોળા, જેમના વાળ ખુલ્લા હતા અને જે મોઢામાંથી અગ્નિ ઉકી રહ્યા હતા, મને સતત ભયભીત કરી રહ્યા છે. રાત્રે મેં બળી ગયેલો જીવ, સુકાઈ ગયેલું વૃક્ષ, વ્યાધિગ્રસ્ત મનુષ્ય અને અંગહીન શૂદ્રને પણ જોયો. રાત્રે મેં એ પણ જોયું કે એ ઘર, પર્વત અને વૃક્ષ પડી રહ્યા છે તથા વારંવાર વજ્રપાત થઈ રહ્યો છે. રાત્રે શિયાળ અને કૂતરા વારંવાર રડતા હતા. મને એવું પણ દેખાયું કે દિગંબર પુરુષ, જેના વાળ વિખરાયેલા હતા, તે ઊંધા માથે પૃથ્વી પર ફરી રહ્યો હતો. તેની આકૃતિ અને વાણી વિકૃત હતી. પછી પ્રાતઃકાળે ગ્રામ દેવતાનું રુદન સાંભળીને હું જાગી ગયો. હવે કહું, આનો શો ઉપાય છે? રાજાની વાત સાંભળીને મનોરમાનું હૃદય દુઃખી થઈ ગયું. તે રડતા રડતા રાજાધિરાજ કાર્તિવીર્યને કહેવા લાગી. મનોરમાએ કહ્યું કે હે નાથ, તમે રમણ કરનારાઓમાં ઉત્તમ, સમસ્ત મહીપાલોમાં શ્રેષ્ઠ અને મને પ્રાણોથી પણ વધારે પ્રિય છો. પ્રાણેશ્વરી, મારી શુભ વાણી સાંભળો. જમદગ્નિ નંદન
મહાબળી ભગવાન પરશુરામ ભગવાન નારાયણના અંશ છે. એઓ સૃષ્ટિનો સંહાર કરનારા જગદીશ્વર શિવના શિષ્ય છે. તેમણે એવી પ્રતિજ્ઞા કરી છે કે હું 21 વાર પૃથ્વીને રાજાઓથી રહિત કરી દઈશ. તેમની સાથે તમે યુદ્ધ કરશો નહીં. પાપી રાવણને જીતીને તમે પોતાને શૂરવીર માનો છો. આ તમારો ભ્રમ છે, કેમ કે તમે તેને જીત્યા નથી, બલકે તે પોતાના પાપથી પરાજિત થયો છે. કેમ કે જે ધર્મની રક્ષા કરતો નથી, પૃથ્વી પર તેનું કોણ રક્ષક થઈ શકે છે? તે મૂર્ખ સ્વયં નષ્ટ થઈ જાય છે, અને તે જીવતો હોય તો પણ મૃતક જેવો છે. તે ધર્મ અને શુભાશુભ કર્મના સાક્ષી આત્મારામ છે, નિરંતર આપણી અંદર વર્તમાન છે. પરંતુ તમારી બુદ્ધિ મોહાચ્છન્ન થઈ ગઈ છે, તેથી તમે તેમને જોઈ શકતા નથી. નરેશ, ઉત્તમ ધર્માત્માઓના જે સ્ત્રી, પુત્ર વગેરે સમસ્ત ઐશ્વર્યની વસ્તુઓ છે, તે બધી પાણીના પરપોટાની જેમ અનિત્ય અને વિનાશીલ છે. તેથી ભારતમાં સંતો સંસારને સ્વપ્ન જેવો માનીને નિરંતર ધર્મનું ધ્યાન કરે છે અને ભક્તિપૂર્વક તપસ્યામાં લીન રહે છે. રાજન, એવું લાગે છે કે દત્તાત્રેયજીએ તમને જે જ્ઞાન આપ્યું હતું તે બધું તમે ભૂલી ગયા. જો તે જ્ઞાન છે તો પછી તમારું મન બ્રાહ્મણની હત્યા કરવા કઈ રીતે તૈયાર થયું? તમે તો મનોવિનોદ માટે શિકાર ખેલવા ગયા હતા. ત્યાં બ્રાહ્મણના આશ્રમમાં તમે રોકાઈને અપૂર્વ મિષ્ટાનનું ભોજન કર્યું અને ખોટી રીતે બ્રાહ્મણને મારી નાખ્યો. જે ગુરુ બ્રાહ્મણ અને દેવતાનું અપમાન કરે છે, તેના ઈષ્ટદેવ તેના પર રૂષ્ટ થઈ જાય છે અને વિપત્તિ આવીને તેને ઘેરી લે છે. તેથી રાજેન્દ્ર, તમે દત્તાત્રેયજીના ચરણ કમળોનું સ્મરણ કરો, કેમ કે ગુરુ ભક્તિ સર્વ વિઘ્નોનો નાશ કરનારી છે. હવે તમે ગુરુદેવની સારી રીતે અર્ચના કરી તે ભૃગુનંદનના શરણે જાઓ. પરમ બુદ્ધિમાન રાજા કાર્તિવીર્યએ મનોરમાની વાત સાંભળી તેને સમજાવી અને પછી રાણીને કહ્યું. કાર્તિવીર્ય અર્જુનને કહ્યું કે કાંતે, તમે જે કંઈ કહ્યું તે બધું મેં સાંભળી લીધું. હવે તમે મારી વાત સાંભળો. શોકમગ્ન લોકોના વચન સભાઓમાં પ્રશંસનીય મનાતા નથી. સુંદરી, કર્મોભોગ અનુસાર કાળ આવે ત્યારે સુખ, દુઃખ, ભય, શોક, ક્લેશ અને પ્રેમ આ બધા થતા રહે છે. કેમ કે કાલ રાજ્ય આપે છે, કાલ મૃત્યુ અને પુનર્જન્મનું કારણ હોય છે, કાલ સંસારનું સર્જન કરે છે અને કાલ જ તેનો ફરી સંહાર કરે છે અને કાલ જ પાલન કરે છે. કાલ ભગવાન જનાર્દનનું સ્વરૂપ છે, પરંતુ શ્રીકૃષ્ણ તે કાલના પણ કાલ અને વિધાતાના પણ બ્રહ્મા છે. સૃષ્ટિનો આવિર્ભાવ અને તિરોધાન જેમની જ ઈચ્છાથી થાય તે મનુષ્યના બધા કાર્ય તેની આજ્ઞાથી થાય છે. પોતાની ઈચ્છાથી કંઈ થતું નથી. મહાબળી ભગવાન પરશુરામ નારાયણના અંશ છે. જો તેમણે એવી પ્રતિજ્ઞા કરી લીધી કે હું 21 વખત પૃથ્વીને રાજાઓથી રહિત કરી દઈશ, તો તેમની પ્રતિજ્ઞા કદી વિફળ થઈ શકતી નથી. સુવ્રતે, સાથે સાથે હું એ પણ સારી રીતે જાણું છું કે હું તેમનો વધ્ય છું. ત્યારે ભલા ભવિષ્યની બધી વાતો જાણીને પણ તેમના શરણમાં કઈ રીતે જઈ શકું? કેમ કે પ્રતિષ્ઠિત પુરુષની અપકીર્તિ મૃત્યુથી પણ વિશેષ દુઃખદ હોય છે. આમ કહીને સમ્રાટ કાર્તિવીર્ય યુદ્ધભૂમિમાં જવા માટે તૈયાર થઈને વાજિંત્રો વગડાવ્યા અને માંગલિક કાર્ય સંપન્ન કરાવ્યા. તે અસંખ્ય રાજાઓને 3 લાખ રાજાઓને મહાન બળ, પરાક્રમી, સંપન્ન 100 અક્ષોહિણી સેનાઓ તથા અસંખ્ય ઘોડા, હાથી, રથ અને પાયદળને સાથે લઈ રણયાત્રા માટે તૈયાર થયા. તેને કવચ અને બાણ સહિત અક્ષય ધનુષ ધારણ કરીને યાત્રા માટે ઉત્સુક જોઈને મનોરમા સ્તબ્ધ થઈ ગઈ. ત્યાર પછી આવે છે રાધાને યુદ્ધ માટે ઉદ્યત જોઈને મનોરમાનો યોગ દ્વારા શરીર ત્યાગ, રાજાનો વિલાપ અને આકાશવાણી સાંભળીને તેમની અંત્યેષ્ટિ ક્રિયા કરવી, યુદ્ધયાત્રાના સમયે નાના પ્રકારના અપશુકન જોવા, કાર્તિવીર્ય અને પરશુરામનું યુદ્ધ તથા કાર્તિવીર્યનો વધ, નારાયણ દ્વારા શિવ કવચનું વર્ણન. નારાયણ કહે છે કે મુનિ મનોરમાએ પોતાના સ્વામીના મુખેથી ભવિષ્યની જે વાતો સાંભળી તે બધી મનમાં ધારણ કરી લીધી કે આ વાતો અવશ્ય સત્ય થશે. તેથી તેણે તે જ ક્ષણે પોતાના પ્રાણનાથને પોતાની છાતીએ લગાવી દીધા અને પુત્રો, બાંધવો અને પોતાના મૃત્યુને આગળ કરીને તે ભગવચરોનું ધ્યાન કરવા લાગી. પછી તેણે યોગ દ્વારા ષટચક્રનું ભેદન કરી વાયુને મૂર્ધામાં સ્થાપિત કર્યા અને ચંચળ મનને પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર વિષયોમાં ખેંચીને બ્રહ્મરંધ્રમાં સ્થિત સહસ્ત્રદળ સંયુક્ત કમળ પર સ્થાપિત કરી તેને દ્વારા નિષ્કલ બ્રહ્મમાં જોડી દીધું. ત્યાર પછી નિર્મૂળ અને પુનર્જન્મ રહિત દ્વિવિધ કર્મનો પરિત્યાગ કરીને તેણે ત્યાં જ પ્રાણ છોડી દીધા. પરંતુ પ્રાણોથી વિશેષ પ્રિય રાજાને ન છોડ્યો. ત્યાર પછી રાજા વિવિધ રીતે કરુણ વિલાપ કરીને રડવા લાગ્યા. રાજાનો વિલાપ સાંભળીને આ પ્રમાણે આકાશવાણી થઈ. મારા શાંત થઈ જાઓ, શા માટે રડો છો? તમે તો દત્તાત્રેયની કૃપાથી મોટા મોટા જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો. તેથી સંપૂર્ણ સંસાર જે રમણીય દેખાઈ રહ્યો છે તેને પાણીના પરપોટાની જેમ મિથ્યા સમજો. તે સાધ્વી મનોરમા તો લક્ષ્મીના અંશથી ઉત્પન્ન થઈ હતી, તેથી તે લક્ષ્મીના નિવાસ સ્થાને ચાલી ગઈ. હવે તમે પણ રણભૂમિમાં યુદ્ધ કરીને વૈકુંઠમાં જાઓ. આકાશવાણીના વચન સાંભળીને નરેશે શોકનો ત્યાગ કરી દીધો. ત્યાર પછી ચંદનના લાકડાની દિવ્ય ચિતા તૈયાર કરી અને પુત્ર દ્વારા અગ્નિ સંસ્કાર કરાવીને તેનો દાહ કરાવ્યો. પછી મનોરમાના પુણ્ય નિમિત્તે હર્ષપૂર્વક બ્રાહ્મણોના નાના પ્રકારના રત્ન, જાતજાતના વસ્ત્ર અને અનેક પ્રકારના દાન આપ્યા. મુનિ, તે સમયે કાર્તિવીર્યના આશ્રમ પર એક જ શબ્દ સંભળાતો હતો કે દાન દો, દાન દો અને ખાઓ, ખાઓ. તે સમયે રાજા દ્વારા ખજાનાઓમાં જે ધન હતું તે બધું તેણે મનોરમાના પુણ્ય નિમિત્તે હર્ષપૂર્વક બ્રાહ્મણોને દાન કરી દીધું. ત્યાર
પછી યુદ્ધના વાજિંત્રો વગાડીને રાજા સૈન્ય સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરી ગયા. રસ્તામાં જો કે રાજાને અમંગળ સૂચક દર્શન થયા છતાં તે રણભૂમિ તરફ જવા આગળ વધતો ગયો. પુનઃ રાજધાનીમાં ન આવ્યો. રાજાને માર્ગમાં એક નગ્ન સ્ત્રી મળી, જેના વાળ વિખરાયેલા હતા, નાક કપાયેલું હતું અને તે રડી રહી હતી. બીજી વિધવા પણ મળી, જેને કાળું વસ્ત્ર પહેર્યું હતું. આગળ મુખદૃષ્ટા અને યોનિદૃષ્ટા, રોગિણી, કટ્ટની પુત્રી, પુત્રથી વિહીન, ડાકીની, કુલટા, કુંભાર, તેલી, વ્યાઘ્ર, સર્પ દ્વારા જીવિકા ચલાવનાર, નિંદિત વસ્ત્ર, અત્યંત વૃક્ષ, શરીર નગ્ન, ભગવા વસ્ત્રધારી, ચરબી વેચનાર, કન્યા વિક્રયી, ચિત્તામાં બળી રહેલું શવ, બુજાઈ ગયેલા અંગારાવાળી રાગ, સર્પદંશો વાળો મનુષ્ય, સાપ, સસલું, વિષ, શ્રાદ્ધને માટે તૈયાર કરેલ ભોજન, પિંડ, તલ, દેવ મૂર્તિઓ પર ચઢેલા દ્રવ્યથી જીવિકા ચલાવનાર, બ્રાહ્મણ, બળદ પર બેસનારો અથવા બળદને જોતનાર, વૃષવાહન, શૂદ્રનું શ્રાદ્ધ ખાનાર, શૂદ્રનો રસોઈયો, શૂદ્રનો પુરોહિત, ગામનો પુરોહિત, દર્ભની પૂતળીઓ, શબ બાળનાર, ખાલી ઘડો, ફૂટેલો ઘડો, તેલ, મીઠું, હાડકાં, રૂહ, કાચબો, ધૂળ ભસી રહેલું કૂતરું, ડાબી બાજુ ભયંકર અવાજ કરતું શિયાળ, જટા, હજામત, કપાયેલ વાળ, નખ, મળ, વિલાપ કરતો મનુષ્ય, અમંગલ સૂચક વિલાપ કરનાર તથા શોકકારક રુદન કરનાર, ખોટી સાક્ષી આપનાર, હત્યારો, કુલટાનો પતિ અને પુત્ર, કુલટાનું અન્ન ખાનાર, દેવ, ગુરુ અને બ્રાહ્મણોની વસ્તુઓનું અને ધનનું અપહરણ કરનાર, દાન આપીને પાછું લઈ લેનાર, ડાકુ, હિંસક, ચુગલીખોર, દુષ્ટ પિતા, માતાથી વિરક્ત, બ્રાહ્મણ અને પીપળાનો વિદ્યાતક, સત્યનું હનન કરનાર, કૃતજ્ઞ, મિલકત હરી લેનાર મનુષ્ય, વિપ્રદોહી, મિત્રદોહી, ઘાયલ, વિશ્વાસઘાતક, ગુરુ, દેવતા અને બ્રાહ્મણની નિંદા કરનાર, પોતાના અંગોને કાપનાર, જીવ હિંસક, અંગહીન, નિર્દયી, વ્રત ઉપવાસ રહી, દીક્ષાહીન, નપુંસક, કુષ્ઠરોગી, કાણો, બહેરો, કપાયેલા લિંગવાળો, મદિરાથી મદમસ્ત, મદિરા પાગલ, લોહી ઓકનાર, બાડો, ગધેડું, મૂત્ર, વિષ્ટા, કફ, ખોપડી, પ્રચંડ આંધી, રક્તની વૃષ્ટિ, બાજ, કંક, માંસાહારી પક્ષી, રીંછ, સૂકું લાકડું, કાગડો, ગંધક, સર્વપ્રથમ દાન લેનાર, બ્રાહ્મણ, તંત્ર મંત્રથી જીવિકા ચલાવનાર, વૈદ્ય, રત્ન, પુષ્પ, ઔષધ, ભૂસું, દૂષિત સમાચાર, મૃતકની વાતચીત, બ્રાહ્મણનો દારૂણ શાપ, દુર્ગંધયુક્ત વાયુ અને દુઃશબ્દ વગેરે રાજાની સામે આવ્યા. રાજાનું મન દૂષિત થઈ ગયું, પ્રાણ નિરંતર ક્ષુબ્ધ રહેવા લાગ્યા, ડાબું અંગ ફરકવા લાગ્યું અને શરીરમાં જડતા આવી ગઈ. તેમ છતાં રાજાને યુદ્ધમાં પોતાનું મંગળ દેખાઈ રહ્યું હતું, તેથી તે નિશ્ચિત થઈને સંપૂર્ણ સેનાને લઈ યુદ્ધભૂમિમાં પ્રવિષ્ટ થયો. ત્યાં ભૃગુવંશી પરશુરામને જોઈને તે તુરત રથમાંથી ઉતરી ગયો અને ભક્તિપૂર્વક મોટા મોટા રાજાઓની સાથે દંડવત પ્રણામ કર્યા. ત્યારે પરશુરામે તમે સ્વર્ગમાં જાઓ એવું રાજાને અભિષ્ટ આશીર્વાદ આપ્યો. તે તેમને મનોનુકૂળ થયો, કેમ કે બ્રાહ્મણના આશીર્વાદ સત્ય થાય છે. ત્યાર પછી રાજેશ્વર કાર્તિવીર્ય તે જ ક્ષણે રાજાઓ સહિત પરશુરામને નમસ્કાર કરી તુરત જ પોતાના યુદ્ધ સામગ્રીથી સજ્જ રથમાં બેસી ગયો. પછી તેણે તુરત દુંદુભી વગેરે વિવિધ પ્રકારના વાજિંત્રો વગડાવ્યા અને બ્રાહ્મણોને દાનમાં ધન આપ્યું. ત્યારે વેદવેતાઓમાં શ્રેષ્ઠ પરશુરામે રાજાઓની તે સભામાં રાજાધિરાજ કાર્તિવીર્યને હિતકારક અને નીતિયુક્ત વચન કહ્યા. પરશુરામે કહ્યું કે ઓહો ધર્મિષ્ઠ રાજેન્દ્ર, તમે તો ચંદ્રવંશમાં ઉત્પન્ન થયા છો અને વિષ્ણુના અંશભૂત બુદ્ધિમાન દત્તાત્રેયના શિષ્ય છો. તમે સ્વયં વિદ્વાન છો અને વેદ જ્ઞાતા, મુખેથી તમે વેદોનું શ્રવણ પણ કર્યું છે. તેમ છતાં તમારામાં આ સમયે સજ્જનો માટે અશોભનીય દુર્બુદ્ધિ કઈ રીતે ઉત્પન્ન થઈ ગઈ? તમે પ્રથમ લોભવશ ઈચ્છા રહિત બ્રાહ્મણની હત્યા કરી નાખી, જેના કારણે સતી સાધ્વી બ્રાહ્મણી શોક સંતપ્ત થઈ પતિની સાથે સતી થઈ ગઈ. ભૂપાલ બંનેના વધથી પરલોકમાં તમારી સી ગતિ થશે. આ સંપૂર્ણ સંસાર તો કમળના પાન પરના જળબિંદુ જેવો મિથ્યા છે. સુયશ થાય કે અપયશ તેની તો વાતો માત્ર રહી જાય છે. અહો સત્પુરુષોની દુષ્કીર્તિ થાય તેનાથી વધી બીજી કઈ વિટામણા હશે? કપિલા ક્યાં ગઈ? તમે ક્યાં ગયા? વિવાદ ક્યાં ગયો? અને મુનિ ક્યાં ચાલ્યા ગયા? પરંતુ એક વિદ્વાન રાજાએ જે કર્મ કરી નાખ્યું તે ખેડૂત હલાવાહ પણ કરી ન શકે. મારા ધર્માત્મા પિતાએ તો તમારા જેવા ભૂખ્યા રાજાને ભોજન કરાવ્યું અને તમે તેને વિપરીત ફળ આપ્યું. રાજન, તમે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, દરરોજ વિધિપૂર્વક બ્રાહ્મણોને દાન આપો છો અને તમારા યશથી સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. પછી આ વૃદ્ધાવસ્થામાં તમારી અપકીર્તિ કઈ રીતે થઈ? પ્રાચીન કાળના વંદીગણ એવું કહે છે કે પૃથ્વી પર કાર્તિવીર્ય સમાન દાતા, સર્વશ્રેષ્ઠ, ધર્માત્મા, યશસ્વી, પુણ્યશાળી અને ઉત્તમ બુદ્ધિ સંપન્ન ન કોઈ થયું, ન કંઈ આગળ થશે. જે પુરાણોમાં વિખ્યાત છે એવી અપકીર્તિ. આશ્ચર્ય છે કે રાજન, મનુષ્યને માટે કુટુ શબ્દ મૃત્યુથી પણ અસહ્ય હોય છે. તેથી સંકટકાળમાં પણ સત્પુરુષના મુખથી દુર્વચન નીકળતા નથી. રાજેન્દ્ર, હું તમારા પર દોષારોપણ કરતો નથી, બલકે સાચી વાત કહી રહ્યો છું. તેથી આ રાજસભામાં તમે મને જવાબ આપો. આ સભામાં સૂર્ય, ચંદ્ર અને મનુના વંશજ વિદ્યમાન છે. તેથી સભામાં તમે સાચે સાચું કહો, જેને તમારા પિતૃઓ અને દેવતાઓ પણ સાંભળે. સાથે સાથે સત અસતને કહેવામાં આ બધા નરેશ પણ શ્રવણ કરે, કેમ કે સમદ્રષ્ટિ રાખનાર સત્પુરુષોની પક્ષપાતની વાત કહેતા નથી. યુદ્ધભૂમિમાં એટલું કહીને પરશુરામ ચૂપ થઈ ગયા. ત્યારે બૃહસ્પતિની જેમ બુદ્ધિમાન રાજાએ કહેવાનો આરંભ કર્યો. કાર્તિવીર્યાર્જુનને કહ્યું કે હે રામ, તમે શ્રીહરિના અંશ, શ્રીહરિના ભક્ત અને જીતેન્દ્રિય
છો. મેં જેના મુખથી ધર્મ શ્રવણ કર્યો છે, તમે તેમના ગુરુના પણ ગુરુ છો. જે કર્મવશ બ્રાહ્મણ વંશમાં ઉત્પન્ન થયો છે, બ્રહ્મ ચિંતન કરે છે અને પોતાના ધર્મમાં તત્પર અને શુદ્ધ છે, તેથી તે બ્રાહ્મણ કહેવાય છે. જે મનન કરવાના કારણે સદા અંદર બહાર કર્મ કરતો રહે છે, સદા મૌન ધારણ કરીને રાખે છે અને સમય આવે ત્યારે બોલે છે, તે મુનિ કહેવાય છે. જેની સોનું અને માટીના ઘર અને જંગલમાં તથા કીચડ અને ચંદનમાં સમતાની ભાવના છે, તે યોગી કહેવાય છે. જે પ્રાણી માત્રમાં સમત્વ બુદ્ધિથી વિષ્ણુની ભાવના કરે છે અને શ્રીહરિની ભક્તિ કરે છે, તે હરિભક્ત કહેવાય છે. બ્રાહ્મણોની સંપત્તિ તપ છે, તેથી તેમની નિરંતર તપ કરવાની ઈચ્છા હોય છે. રજોગુણી પુરુષ કર્મોના રાગવશ રાજસિક કાર્ય કરે છે અને રાગમાં અંધ થઈને રજોગુણી કાર્યમાં લાગેલા રહે છે, તે કારણે તે રાજા કહેવાય છે. મુનિ રાગવેશ કે મેં કામધેનુની યાચના કરી હતી, તેથી મુજ અનુરાગી ક્ષત્રિયનો કયો અપરાધ થયો. તેમ છતાં મહાન બળ પરાક્રમ સંપન્ન અનેક ભૂપાલોનો એ કારણ વધ કરી નાખ્યો. આ સમયે અહીં શિશુ અવસ્થાવાળા રાજકુમારો જ આવ્યા છે. તમે પૃથ્વીને 21 વાર ભૂપાલોહીન કરવાની જે પ્રતિજ્ઞા કરી છે, તેનું પાલન કરો. યુદ્ધ કરવું એ તો ક્ષત્રિયોનો ધર્મ છે. યુદ્ધમાં મૃત્યુને પ્રાપ્ત થવું તેમના માટે નિંદિત નથી, પરંતુ બ્રાહ્મણોની યુદ્ધ ઈચ્છા લોક અને વેદ બંનેમાં વિટંબણાને પાત્ર છે. વાણી જ જેમનું બળ અને તપ જેમનું ધન છે, તે બ્રાહ્મણોની શાંતિ જ દરેક સ્વસ્તિકારક કર્મ છે. શાંતિપરાયણ બ્રાહ્મણ યુદ્ધના માટે તૈયાર થાય એવું તો જોવા કે સાંભળવામાં આવ્યું નથી. ભગવાન નારાયણ વિદ્યમાન છે ત્યારે આ બીજા પ્રકારનું પરિવર્તન કઈ રીતે થઈ ગયું? યુદ્ધભૂમિમાં આ પ્રમાણે કહીને રાજેન્દ્ર કાર્તિવીર્ય શાંત થઈ ગયા અને તેના આ વચન સાંભળીને બધા લોકો મૌન થઈ ગયા. ત્યાર પછી પરશુરામના બધા ભાઈ, જેઓ બહુ શૂરવીર અને હાથમાં તીક્ષ્ણ હથિયારધારી હતા, તેમની આજ્ઞાથી યુદ્ધ કરવા આગળ વધ્યા. ત્યારે જે સ્વયં મંગલ સ્વરૂપ તથા મંગલોનો આશ્રય સ્થાન હતો, તે મહાબળી મત્સ્યરાજે પણ તે બધાને યુદ્ધ માટે જોઈને યુદ્ધ કરવાનો આરંભ કર્યો. તે રાજેન્દ્રએ બાણોની ઝાડ બિછાવી તે બધાને રોકી દીધા. ત્યારે જમદગ્નિના પુત્રોએ તે બાણ સમૂહને છિન્ન ભિન્ન કરી નાખ્યા. મુને રાજાએ સેંકડો સૂર્યો સમાન પ્રકાશમાન દિવ્યાસ્ત્ર ચલાવી, પરંતુ મુનિઓએ દિવ્યાસ્ત્ર દ્વારા રાજાના બાણ સહિત ધનુષ્ય, રથ, સારથી અને કવચનો ભૂકો બોલાવી દીધો. આ પ્રમાણે રાજાને શસ્ત્રહીન જોઈને મુનિઓ બહુ હર્ષ થયો. ત્યારે તેમણે મત્સ્યરાજનો વધ કરવાની ઈચ્છાથી શિવજીનું ત્રિશૂળ હાથમાં લીધું. ત્રિશૂળ ચલાવતા આકાશવાણી થઈ, વિપ્રવરો, શિવજીનું આ ત્રિશૂળ અમોઘ છે, તેને ચલાવશો નહીં, કેમ કે મત્સ્યરાજ ગળામાં સર્વાંગોની રક્ષા કરનારું શિવજીનું દિવ્ય કવચ બાંધેલું છે, જે કવચ પૂર્વકાળમાં દુર્વાસાએ આપ્યું હતું. તેથી રાજા પાસેથી પ્રથમ તે પ્રાણદાન કરનારા કવચને માગી લો. મુને ત્યાર પછી પરશુરામે ત્રિશૂળ ચલાવી રાજા પર પ્રહાર કર્યો, પરંતુ રાજાના શરીરથી ટકરાઈને તે ત્રિશૂળના 100 ટુકડા થઈ ગયા. ત્યારે આકાશવાણી સાંભળીને મહાન પરાક્રમી જમદગ્નિ કુમાર પરશુરામે શૃંગધારી સંન્યાસીનો વેશ ધારણ કરીને રાજા પાસે કવચની યાચના કરી. રાજાએ બ્રહ્માંડ વિજય નામક તે ઉત્તમ કવચને તેમને આપી દીધું. તે કવચને લઈને પરશુરામે ફરી ત્રિશૂળનો પ્રહાર કર્યો. તેના પ્રહારથી મત્સ્યરાજ, જે ચંદ્રવંશમાં ઉત્પન્ન ગુણવાન અને મહાબલી હતો, તે જમીન પર પડી ગયો. નારદે કહ્યું કે મહાભાગ નારાયણ, મત્સ્યરાજે શિવજીના જે કવચને ધારણ કર્યું હતું તેનું વર્ણન કરો, કેમ કે મને તે સાંભળવાની બહુ ઈચ્છા થઈ છે. શ્રી નારાયણ બોલ્યા કે વિપ્રવર મહાત્મા શંકરના તે બ્રહ્માંડ વિજય નામક કવચનું જે સર્વાંગની રક્ષા કરનારું છે, વર્ણન કરું છું, સાંભળો. પૂર્વકાળમાં દુર્વાસાએ મત્સ્યરાજને સંપૂર્ણ પાપોનો સમૂળ નાશ કરનારો ષડાક્ષર મંત્ર બતલાવીને પછી આ કવચ પ્રદાન કર્યું હતું. જો સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તો આ કવચ શરીર પર હોય ત્યાં સુધી અસ્ત્ર-શસ્ત્રના પ્રહારના સમયે જળમાં તથા અગ્નિમાં પ્રાણીનું મૃત્યુ થતું નથી. જેને વાંચીને અથવા ધારણ કરીને દુર્વાસા સિદ્ધ થઈને લોકપૂજ્ય થઈ ગયા. જેને વાંચવાથી અને ધારણ કરવાથી જેગીશવ્ય મહાયોગી કહેવાવા લાગ્યા. જેને ધારણ કરીને વામદેવ, દેવલ, ચ્યવન, અગસ્ત્ય અને પુલત્ય વિશ્વવંદ્ય થઈ ગયા. ઓમ નમઃ શિવાય, આ સદા મારા મસ્તકની રક્ષા કરે. ઓમ નમઃ શિવાય સ્વાહા, આ સદા લલાટની રક્ષા કરે. ઓમ હિમ શ્રીમ ક્લી શિવાય સ્વાહા, સદા નેત્રોની રક્ષા કરે. ઓમ હિમ ક્લીમ હુમ શિવાય નમઃ, મારા નાકની રક્ષા કરે. ઓમ નમઃ શિવાય શાંતાય સ્વાહા, સદા કંઠની રક્ષા કરે. ઓમ હિમ શ્રીમ હુમ સહા કરતે સ્વાહા, સદા કાનની રક્ષા કરે. ઓમ હિમ શ્રીમ પંચવક્ત્રાય સ્વાહા, સદા દાંતની રક્ષા કરે. ઓમ હિમ મહેશ્વરાય સ્વાહા, સદા મારા હોઠની રક્ષા કરે. ઓમ હિમ શ્રીમ ક્લીમ ત્રિનેત્રાય સ્વાહા, સદા કેશોની રક્ષા કરે. ઓમ હિમ એમ મહાદેવાય સ્વાહા, સદા છાતીની રક્ષા કરે. ઓમ હિમ શ્રીમ ક્લીમ એ રુદ્રાય સ્વાહા, સદા નાભિની રક્ષા કરે. ઓમ હિમ એ શ્રી ઈશ્વરાય સ્વાહા, સદા પુષ્ઠભાગની રક્ષા કરે. ઓમ હિમ ક્લીમ મૃત્યુંજય સ્વાહા, સદા ભેહોની રક્ષા કરે. ઓમ હિમ શ્રીમ ક્લીમ ઈશાનાય સ્વાહા, સદા પાર્શ્વભાગની રક્ષા કરે. ઓમ હિમ ઈશ્વરાય સ્વાહા, સદા મારા ઉદરની રક્ષા કરે. ઓમ શ્રીમ ક્લીમ મૃત્યુંજય સ્વાહા, સદા ભુજાઓની રક્ષા કરે. ઓમ હિમ શ્રીમ ક્લીમ ઈશ્વરાય સ્વાહા, મારા હાથોની રક્ષા કરે. ઓમ હિમ શ્રીમ ભૂતનાથાય સ્વાહા, સદા પગની રક્ષા કરે. ઓમ સર્વેશ્વરાય સ્વાહા, સદા સર્વાંગની રક્ષા કરે. પૂર્વમાં ભૂતેશ મારી રક્ષા કરે. અગ્નિકોળમાં
શંકર મારી રક્ષા કરે, દક્ષિણમાં રુદ્ર તથા નૈઋત્ય કોણમાં સ્થાણુ મારી રક્ષા કરે, પશ્ચિમમાં ખંડ પરશુ, વાયવ્ય કોણમાં ચંદ્રશેખર, ઉત્તરમાં ગિરીશ અને ઈશાન કોણમાં સ્વયં ઈશ્વર રક્ષા કરે, ઉર્ધ્વ ભાગમાં મૃડ અને અધોભાગમાં સ્વયં મૃત્યુંજય સદા રક્ષા કરે, જળમાં, સ્થળમાં, આકાશમાં શયન સમય અથવા જાગતા ભક્તવત્સલ પિનાકી સદા મારી રક્ષા કરે. વત્સ, આ પ્રમાણે મેં તમને આ પરમ અદ્ભુત કવચનું વર્ણન કહી દીધું. આના 10 લાખ જપ કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. જો આ કવચ સિદ્ધ થઈ જાય તો જપ કરતા અવશ્ય રુદ્રતુલ્ય થઈ જાય છે. વત્સ, તમારા સ્નેહના કારણે મેં આ વર્ણન કર્યું છે. તમારે ગમે તેની આગળ આ કવચ કહેવું ન જોઈએ, કેમ કે આ કણવાશાખોક્ત કવચ અત્યંત ગોપનીય તથા પરમ દુર્લભ છે. સહસ્ત્રો અશ્વમેઘ અને સેંકડો રાશિઓ એ બધા આ કવચના 16મા ભાગની બરાબરી કરી શકે એમ નથી. આ કવચની કૃપાથી મનુષ્ય અવશ્ય જીવનમુક્ત, સર્વજ્ઞ, સંપૂર્ણ સિદ્ધિઓનો સ્વામી અને મનોવેગી થઈ જાય છે. આ કવચને જાણ્યા વિના જે ભગવાન શંકરનું ભજન કરે છે તેના માટે 1 કરોડ જપ કરવા છતાં પણ મંત્ર સિદ્ધ થતો નથી. ત્યાર પછી આવે છે મત્સ્યરાજના વધ પછી અનેક રાજાઓનું આવું અને પરશુરામ દ્વારા તેમનો વધ. પુનઃ રાજા સુચંદ્ર અને પરશુરામનું યુદ્ધ. પરશુરામ દ્વારા કાલિસ્તવન. બ્રહ્માએ આવીને પરશુરામને યુક્તિ બતાવી. પરશુરામે રાજા સુચંદ્ર પાસેથી મંત્ર અને કવચ માગી તેનો વધ કરવો. શ્રી નારાયણ કહે છે કે નારદ, યુદ્ધમાં મત્સ્યરાજના પતન પછી મહારાજ કાર્તિવીર્યના મોકલેલ બૃહદબળ સોમદત્ત, વિદર્ભ, મિથિલેશ્વર, નિષિદ્ધરાજ, મગધાધિપતિ અને કાન્યકુબ્જ, સૌરાષ્ટ્ર, રાઢીય, વરેણ્ય, સૌમ્ય, બંગીય, મહારાષ્ટ્ર, ગુર્જર જાતિ અને કલિંગ વગેરેને સેંકડો રાજા 12 અક્ષોહિણી સેના સાથે આવ્યા, પરંતુ પરશુરામજીએ બધાને મારી નાખ્યા. આ જોઈને 1 લાખ રાજાઓની સાથે 12 અક્ષોહિણી સેના લઈને રાજા સુચંદ્ર યુદ્ધભૂમિમાં આવ્યા. સુચંદ્રની સાથે ભયંકર યુદ્ધ થયું, પરંતુ તેઓ પરાસ્ત ન થયા. ત્યારે પરશુરામે જોયું કે મુંડમાળા ધારણ કરીને વિકટ મુખવાળી ભયંકર જગતજનની ભદ્રકાળી તેમની રક્ષા કરી રહી છે. આ જોઈને પરશુરામે શસ્ત્રનો ત્યાગ કરીને મહામાયાની સ્તુતિ કરી. પરશુરામ બોલ્યા કે તમે શંકરજીના પ્રિયતમા પત્ની છો, તમને નમસ્કાર છે. સાર સ્વરૂપા તમને વારંવાર નમસ્કાર છે. દુર્ગતિ નાશિનીને મારું અભિવાદન છે. માયારૂપા તમને હું વારંવાર પ્રણામ કરું છું. જગતધાત્રીને નમસ્કાર. જગત કરતીને વારંવાર પ્રણામ. જગતજનીને મારા નમસ્કાર. કારણરૂપા તમને વારંવાર અભિવાદન છે. સૃષ્ટિનો સંહાર કરનાર જગન્માતા પ્રસન્ન થાઓ. હું તમારા ચરણોનું શરણ ગ્રહણ કરું છું. મારી પ્રતિજ્ઞા સફળ કરો. મારા પ્રત્યે તમારા વિમુખ થઈ જવાથી મારી રક્ષા કોણ કરી શકે? ભક્તવત્સલે શુભે તમે મુજ ભક્ત પર કૃપા કરો. સુમુખી પહેલા શિવલોકમાં તમે બધાએ મને જે વરદાન આપ્યું હતું તેને આપે સફળ કરવું જોઈએ. પરશુરામ દ્વારા કરવામાં આવેલા આ સ્તવનને સાંભળીને અંબિકાનું મન પ્રસન્ન થઈ ગયું અને ડરો નહીં આમ કહીને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ પરશુરામકૃત સ્તોત્રનો પાઠ કરે છે તે અનાયાસે જ મહાન ભયથી છૂટી જાય છે. તે ત્રિલોકમાં પૂજ્ય, ત્રિલોક વિજયી, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, એ શત્રુપક્ષનું વિમર્દન કરનાર થઈ જાય છે. દરમિયાન બ્રહ્માજી ધર્માત્માઓમાં શ્રેષ્ઠ ભૃગુવંશી પરશુરામની પાસે આવી તેમની સામે તે રહસ્યનું વર્ણન કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, મહાભાગ રામ, પોતાની પ્રતિજ્ઞા સફળ કરવા માટે પ્રથમ તમે સુચંદ્રના વિજયમાં જે હેતુ છે તે રહસ્યનું શ્રવણ કરો. પૂર્વકાળમાં દુર્વાસાએ સુચંદ્રને દશાક્ષરી મહાવિદ્યા તથા ભદ્રકાળીનું પરમ દુર્લભ કવચ આપ્યું હતું. ભદ્રકાળીનું કવચ દેવતાઓને માટે પરમ દુર્લભ છે. તે કવચ સંપૂર્ણ શત્રુઓનો વિનાશ કરનારું, અત્યંત પૂજનીય, પ્રશંસનીય અને ત્રિલોક પર વિજયી થવામાં કારણ છે. તે કવચ જેના ગળામાં છે તેને તમે કઈ રીતે જીતી શકશો? તેથી ભાર્ગવ, તમે ભિક્ષા માટે જાઓ અને રાજાને પ્રાર્થના કરો. સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલ તે રાજા પરમ ધર્માત્મા તથા દાની છે. માગવાથી તે કવચ મંત્ર અને પ્રાણ પણ આપી દેશે. મુને પછી પરશુરામ સંન્યાસીનો વેશ ધારણ કરી રાજાની પાસે ગયા અને તેની પાસે તેમણે મંત્ર તથા પરમ અદ્ભુત કવચની યાચના કરી. ત્યારે રાજાએ અત્યંત આદરપૂર્વક તેને મંત્ર અને કવચ આપી દીધું. ત્યાર પછી પરશુરામે શંકરજીના ત્રિશૂળથી તે રાજાને મારી નાખ્યો. ત્યાર પછી આવે છે દશાક્ષરી મહાવિદ્યા તથા કાલી કવચનું વર્ણન. નારદજીએ કહ્યું કે સર્વજ્ઞ નાથ, હવે હું તમારા મુખેથી ભદ્રકાળી કવચ તથા તે દશાક્ષરી મહાવિદ્યા સાંભળવા ઈચ્છું છું. શ્રી નારાયણ બોલ્યા કે નારદ, હું દશાક્ષરી મહાવિદ્યા તથા 3 લોકમાં દુર્લભ તે ગોપનીય કવચનું વર્ણન કરું છું, સાંભળો. ઓમ હિમ શ્રીમ ક્લીમ કાલિકાય સ્વાહા આ જ દશાક્ષરી મહાવિદ્યા છે. આને પુષ્કર તીર્થમાં સૂર્યગ્રહણના અવસર પર દુર્વાસાએ રાજાને આપી હતી. તે સમયે રાજાએ 10 લાખ જપ કરીને મંત્ર સિદ્ધ કર્યો અને આ ઉત્તમ કવચના 5 લાખ જપથી તેઓ સિદ્ધ કવચ થઈ ગયા. ત્યાર પછી તેઓ અયોધ્યા પાછા આવ્યા અને આ કવચની કૃપાથી તેમણે સંપૂર્ણ પૃથ્વીને જીતી લીધી. નારદજીએ કહ્યું, પ્રભો, જે 3 લોકમાં દુર્લભ છે તે દશાક્ષરી મહાવિદ્યાને તો મેં સાંભળી લીધી. હવે હું કવચ સાંભળવાની ઈચ્છા રાખું છું, તે મને બતાવો. શ્રી નારાયણ બોલ્યા કે વિપ્રેન્દ્ર, પૂર્વકાળમાં ત્રિપુરવધના ભયંકર અવસર પર શિવના વિજય માટે નારાયણે કૃપાપૂર્વક શિવને જે પરમ અદ્ભુત કવચ આપ્યું હતું તેનું વર્ણન કરું છું, સાંભળો. મુને તે કવચ અત્યંત ગોપનીયોથી પણ ગોપનીય, તત્વ સ્વરૂપ તથા સંપૂર્ણ મંત્ર સમુદાયના મૂર્તિમાન સ્વરૂપ છે. તે જ પૂર્વકાળમાં શિવજીએ દુર્વાસાને આપ્યું હતું અને દુર્વાસાએ મહામનસ્વી રાજા સુચંદ્રને આપ્યું હતું. ઓમ હિમ શ્રીમ ક્લીમ કાલિકાય સ્વાહા
સ્વાહા મારા મસ્તકની રક્ષા કરે. ક્લીમ કપાળની તથા હિમ 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 નેત્રોની રક્ષા કરે. ઓમ હિમ ત્રિલોચને સ્વાહા સદા મારા નાકની રક્ષા કરે. ઓમ ક્રીમ કાલિકે રક્ષ રક્ષ સ્વાહા સદા મારા દાંતોની રક્ષા કરે. ઓમ હિમ ભદ્ર કાલિકે સ્વાહા મારા બંને હોઠની રક્ષા કરે. ઓમ હિમ હિમ ક્લીમ કાલિકાય સ્વાહા સદા કંઠની રક્ષા કરે. ઓમ હિમ કાલિકાય સ્વાહા સદા બંને કાનની રક્ષા કરે. ઓમ ક્રીમ 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 કાલિયે સ્વાહા સદા મારા ખભાઓની રક્ષા કરે. ઓમ ક્રીમ ભદ્રકાલીય સ્વાહા સદા મારા વક્ષસ્થળની રક્ષા કરે. ઓમ ક્રીમ કાલિકાય સ્વાહા સદા મારી નાભીની રક્ષા કરે. ઓમ હિમ કાલિકાય સ્વાહા સદા મારા પૃષ્ઠભાગની રક્ષા કરે. રક્તબીજ વિનાશિન્યે સ્વાહા સદા હાથોની રક્ષા કરે.